39 બોલશે. છે 39? હા મિસ. બોલો બેટા, ક્વેશ્ચન બોલો. ખડકો અને ખનિજો. સવાલ બોલ બેટા, સવાલ પેલા બોલ. હા. 10મા પાઠ 9મા પાઠમાં નથી. સારું ચલો, રોલ નંબર 13. રોલ નંબર 13. હા મિસ. 2 મિનિટ. ક્યાં છે બધા ભૈયા છે? પેપર છો આજે? અને 9મા પાઠનું તમારી પાસે નથી, હજી આજે જ પેપર છે ને? મિસ તમે આજે મને PDF મોકલશો એની? ચલો જલ્દી, 29. હા મિસ. બોલો, હા બોલો બોલો. ને. અનાજ નો ઉપયોગ થાય છે. ફરીવાર. અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? 61 બોલો. બોલું મિસ? ગ્રેનાઈટનો ઉપયોગ થાય છે. કયો આવશે પથ્થર? ગ્રેનાઈટ. ગ્રેનાઈટ. ચલો એની પછીનો ક્વેશ્ચન. ચલો એની પછી નો બોલો. તું ક્વેશ્ચન બોલજે બધા 29. સારા. હા. હો. હા. હા. રણ પ્રદેશમાં ઘટાડો અને નિક્ષેપણનો મુખ્ય પરિબળ કયું છે? મિસ 61 બોલું? બોલ. પવન. વેરી ગુડ. રણ પ્રદેશની અંદર જો તમે બધી રેતીઓ હોય છે, બરાબર છે. એ રેતીઓનું નિક્ષેપણ કરવું એ કેવી રીતે થાય? કોના દ્વારા થાય? તો કે પવન દ્વારા થાય. કારણ કે પવન જે છે એ રણ પ્રદેશની રેતીઓ જે છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈને ત્યાં આગળ એના ઢગલાઓ રચે છે. અને એને નિક્ષેપણ કહેવામાં આવે છે. બરાબર છે. એટલે રણ પ્રદેશોમાં તો વરસાદ તો આવવાનો નથી. બરાબર છે. એટલે વરસાદના કારણે રેતીઓ જે છે એનું નિક્ષેપણ નથી થતું, પણ પવનના કારણે રણપ્રદેશ જે છે એની રેતીઓનું નિક્ષેપણ થાય છે. 5મું રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? શું કહે છે? ઢૂંઢવા. ધુવા. શું કહેવાય? ધુવા. ધોવા. રણ પ્રદેશની અંદર જે બધી રેતીઓ રહેલી છે, બરાબર. હવે એ પવનની દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભેગી થાય અને એક ઢગલો રચે છે. આ જે ઢગલો રચે છે એ ઢગલાને શું કહેવામાં આવે છે? ધુવા. 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 સરસ સરસ. ચલો એની પછીનું. ગ્રેનાઈટ કયા પ્રકારનો ખડક છે? આંતરિક અગ્નિકૃત ખડક. વેરી ગુડ. ગ્રેનાઈટ કયા પ્રકારનો ખડક છે? આંતરિક અગ્નિકૃત ખડક. ચલો એની પછીનો. રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે? જળકૃત એ પ્રસ્તર ખડક. જળકૃત અથવા પ્રસ્તર ખડક. ખુબ સરસ. ચલો પછી. ભૂમિખંડ પર આશરે કેટલા કિમી સુધી હોય છે? 35. કેટલા કિમી સુધી હોય છે? 35. 35.
ચલો એની પછીનું સીમાની બરાબર નીચે શું આવેલું છે? ફરી વાર. મેન્ટલ સીમાની બરાબર નીચે શું આવેલું છે? શું આવેલું છે? મેન્ટલ ચલો એની પછીનો આ બીજા બધા ક્યાં છે? કેમ કોઈ બોલતું નથી ભાઈ? ખાલી સાંભળવાનું જ છે, બોલવાનું નથી કાંઈ? ચલો 25 આવી. નહીં મેસેજ છે જ નહીં. નથી આવી કે નથી 45 છે. ઈ છે પણ માઇક ઓન નથી કરતી મિસ 39 હા એક મિસ. 39 હા મિસ. બેટા આન્સર આપો, ક્વેશ્ચન બોલો, કંઈક કરો. ખાલી આમ નામ થોડુંક કે તમે લેક્ચરમાં જોઈન થાવ મિસ હું એટલે બોલું? પતી ગયું. બોલો. આરસ પહાણ કયા પ્રકારના પથ્થરમાંથી મળે છે? જવાબ આરસ બોલું? બોલો. રૂપાંતરિત ખડકમાંથી. આરસ પહાણ જે છે એ શેમાંથી બને? તો કે રૂપાંતરિત ખડકોમાંથી જ બને છે. બરાબર છે. આરસ મિસ પહાણ બોલો. 9 બોલો ને. ચલો એની પછીનો બોલશે સારા. બોલ. મિસ પૂરા. ઓકે ચલો તો હવે મિસ ખાલી જગ્યા પૂરા લેશું 10 આપણે. થતા. ઓકે હવે આપણે ખાલી જગ્યા લેશું. ચલો મિસ હું બોલું? મિસ પહેલી ખાલી જગ્યા બોલું? રોલ નંબર 13. બોલો. રોલ નંબર 13 પહેલી ખાલી જગ્યા બોલો. ચલો. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે. ભૂગર્ભ. વેરી ગુડ. મિસ 61 લાખો સવાલે જવાબ બોલું? બોલ. ભૂકવચની પર સ્થાપને કપની શરૂઆત થાય તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે. સરસ. કયું કેન્દ્ર કહે છે? ઉદ્ગમ કેન્દ્ર કહે છે. ઓકે સરસ. વેરી ગુડ. ચલો એની પછીનું 45 બોલશે. બોલો 39. 45 છે કે નથી? છે. મિસ લાગતી. મિસ છે. તો બોલો. માઇક નથી ચાલુ કરતી મિસ. ચલો 29 ખાલી જગ્યા પિંડોની જેમ પૃથ્વીનો અંત નહીં. ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે. કયું કેન્દ્ર કહેવાય? ઉદ્ગમ. જવાબે બોલી જતા. મિસ એ થઈ કયું તો કેન્દ્ર? ગયું છે મેં તો પડ્યું. હા વાંધો નહીં બેટા. ફરી વખત આપો. ઓકે મિસ બીજું ચલો હવે બોલું? એની પછીનું. હા એની પછીનું. હા મિસ. ડેશ પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. અવકાશી. મિસ આ અવકાશ. 61 બોલું ફરી વાર? ચલો 61 ફરી વાર નહીં, આપણે એની પછીનું જે હોય બોલ. ગ્રેનાઇટ ખાલી જગ્યા અગ્નિકૃત ખડકનું દૃશ્ય છે. આંતરિક આવશે. શું આવશે? આંતરિક અગ્નિકૃત ખડકનું
ઉદાહરણ છે ગ્રેનાઇટ. ચલો ખાલી જગ્યા પૂરી ને? નહીં મિસ, એક બાકી છે હજી. બોલો ચલો તો રોલ નંબર 13 બોલશે. હજી 2 બાકી છે. રોલ નંબર 13 બોલશે. મેં શું બોલું? હા મિસ. બોલો. હા મિસ. હેલો બોલ. મિસ, મારો અવાજ સંભળાય છે? હા મિસ, તમારો અવાજ હા સંભળાય છે ને? સંભળાય છે. બોલો. મિસ હું બોલું? બોલો. ખડકોના વિવિધ ખાલી જગ્યા હોય છે. ખનીજો. ખડકોમાં વિવિધ ખાલી જગ્યા હોય છે. શું આવશે? ખનીજો. મિસ હવે હું બોલું? બોલો. મિસ હું 29 બોલું? ડેશ ઘસારણ દ્વારા યુ આકારની ખેડનું નિર્માણ કરે છે. હિમનદી. શું આવશે? યુ આકારની ખીણનું નિર્માણ કોણ કરે છે? હિમનદી કરે છે. ચલો એની પછીનું. મિસ પૂરી. ચોખા ચડો. ચલો હવે આપણે લઈ લઈએ ખરા ખોટા. હા મિસ. ચલો બોલો પહેલો ખરો ખોટો. મિસ હું બોલું? બોલો. હા. આરસ પહાણ એ રૂપાંતરિત ખડક છે. સાચું. સારા, તારો બહુ પૃથ્વી જ સપાટ અવાજ કપાય છે. હલો ફરી મિસ, વખત હવે બોલ. આવે છે અવાજ? હા બોલ તો ફરી વાર. હા. આરસ પહાણ એ રૂપાંતરિત ખડક છે. સાચું. આરસ પહાણ એ રૂપાંતરિત ખડક છે. તો શું આવશે? સાચું. ચલો બીજું 61. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને બંધ સ્તર કહે છે. ખોટું. ખોટું. ચલો એની પછીનું રોલ નંબર 13. હા મિસ. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને બાહ્ય સ્તર કહે છે. ખોટું. સરસ. ચલો રોલ નંબર 25. મિસ હું બોલું? 39. બોલો. હા મિસ. ભૂમિખંડની સપાટીને શિયા કહેવામાં આવે છે. સાચું. સરસ. ચલો એની પછીનું. ભૂકંપની આગાહી કરી શકાય છે. સાચું. ભૂકંપની આગાહી કરી શકાય છે. નહીં મિસ, ખોટું આવશે. શું આવશે? ખોટું આવશે. ભૂકંપની આગાહી કરી શકાતી નથી. મિસ બરાબર? સાચું લખાવેલું છે મિસ. ના બેટા, એમાં ખોટું આવે. ના મિસ, કેમ? ખોટું લખાવ્યું છે. ખોટું જ લખાવ્યું છે. ભૂકંપની આગાહી કરી શકાતી નથી. જો આપણને તમને લોકોને જોવું હોય તો તમને બતાવું. ભૂકંપની આગાહી સંભવ નથી. શું કીધું છે? ભૂકંપની આગાહી સંભવ નથી. ચલો બોલો. એની પછીનું. બોલો. મિસ હું બોલું? 29. 39. રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ધુવા જોવા મળે છે. ખોટું. શું આવશે? ખોટું આવશે. મિસ હવે હું બોલું? બોલ. કેટલીક મોટી નદીઓ પોતાની શાખાઓ દ્વારા સમુદ્ર કિનારે નળાકાર સરોવરની રચના કરે છે. ખોટું. શું આવશે? ખોટું. ખોટું. ચલો એની પછીનું.
મિસ પૂરા. ઓકે, હવે આપણે જોડકા લઈએ, બરાબર ને? લખાયા હા ને મિસ જોડકા જોડકા. તમને? હા હા મિસ મિસ. કરાવ્યા છે. ચલો મિસ જોડકા. કરાવ્યા છે. ચલો જોડકા લઈએ હવે આપણે. શું વિભાગ બોલું? ના, આપણે પેલું જોડકું અને એની સામેનો જવાબ એવી જ રીતે બોલી. મિસ હું બોલું પહેલું? બોલો પેલું. 39. હા મિસ. પૃથ્વીની સપાટીનું સૌથી ઉપલું સ્તર. શિયાળ. આન્સર મિસ બીજું શિયાળ. બોલું? શું આવશે? શિયાળ. ચલો બીજું. મિસ રૂપાંતરિત ખોરાક. જવાબ આરસ પહાડ. રૂપાંતરિત ખડક અને એના જવાબમાં શું આવશે? આરસ પહાણ. આરસ મિસ પહાડ આવશે. પછીનું. નદીનું કાર્ય પૂરના મેદાન. નદીનું કાર્ય, તો એમાં શું આવશે? પૂરના મેદાન. પૂરના મેદાન. પવનનું કાર્ય, એમાં શું આવશે? મિસ હું બોલું? બોલો. પવનનું કાર્ય. હમ. સ્થિર ધુઆ. રેતીના હા મિસ રેતીના રેતીના ધુઆ. ધુઆ. પછી હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ. ચલો બોલો, કોણ બોલશે? હું બોલું મિસ? મિસ બોલું ગોળાશ્મી. ગોળાશ્મી. શું આવશે? ગોળાશ્મી. સરસ. ચલો હવે આવશે ક્વેશ્ચન આન્સર. હું બોલું? ચલો પેલો ક્વેશ્ચન બોલો. મિસ હું બોલું? રોલ નંબર 13. બોલો. પૃથ્વીનો આકાર કેવો છે? પૃથ્વીનો આકાર ગોળ છે. વેરી ગુડ. ચલો બીજું. હા મિસ મિસ બોલું? બોલું? 39. બોલો. પૃથ્વી કેવા સ્તરોથી બનેલી છે? પૃથ્વી. આન્સર. પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સરખી ગોઠવાયેલી બનેલ છે. સરસ, ખુબ સરસ. ચલો એની પછીનું. મિસ હું બોલું? રોલ નંબર 29. બોલો. હા. ખડકોના પ્રકાર કઈ રીતે પડે છે? જવાબ. ખડકોના પ્રકાર તેના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે પડે છે. ખુબ સરસ. ખડકોના પ્રકારો શેના આધારે પડે છે? કે તેના ગુણો, કણના કદો અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે તેના પ્રકારો પાડવામાં આવે છે. ખુબ સરસ. ચલો એની પછીનું. હા મિસ હું બોલું? 39. બોલો. ખડકોના મુખ્ય 3 પ્રકાર જણાવો. હમ પેલું. આન્સર. અગ્નિકૃત ખડકો. બીજું. જળકૃત કે પ્રસ્તર ખડકો. હમ ત્રીજું. રૂપાંતરિત ખડકો અથવા વિકૃત ખડકો. ખુબ સરસ. ચલો એની પછીનું. ભૂકવચ કોને કહે છે તે કેવું છે? પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળો સ્તર છે. ખુબ સરસ. ચલો એની પછીનું. હા મિસ. સમુદ્ર કમાન કોને કહે છે? સમુદ્ર કિનારાને સમુદ્ર કમાન કહે છે. ના, એવું ન હોય બેટા, થોડુંક હજી લાંબુ છે. મિસ હું બોલું? રોલ બોલ. નંબર 9. બોલ. હા. સમુદ્ર જળની ઉપર ઊભા સ્તંભ જેવા ખડકને સમુદ્ર કમાન કહે છે. ખુબ સરસ. મિસ એનો અવાજ બહુ કપાય છે. ફરી વખત આનો નાનો જવાબ આવડવા કોણ બોલશે? મિસ આવે જ છે મારો અવાજ? હા બેટા આવે છે. તું બોલ ત્યારે પછી જયારે તું જવાબ બોલ ને બેટા ત્યારે તારો અવાજ કટ થતો આવે છે. બોલો આનો આ જવાબ ફરી વાર બોલતો તું. સારા ફરી વાર બોલ. હા મિસ બોલું. સમુદ્ર જળની ઉપર
ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારાને સમુદ્ર કમાન કહે છે. ખૂબ સરસ. જો હવે કેટલું સરસ ક્લિયર આવ્યું. ચલો હવે એની પછીનો મિસ 9મો પાઠ આખો પૂરો થઈ ગયો. વિકલ્પો ખાલી વેરી બધું ગુડ. આવી ગયું. અરે વાહ, બહુ જ સરસ. ચલો હવે પાઠ 10 ના વિકલ્પો આપણે લઈ લઈએ, બરાબર ને? ચલો પાઠ 10 ના વિકલ્પો આપણે લઈએ. હવે કાઢો પાઠ 10. મિસ કાઢ્યું. ઓકે. ચલો એમાં વિકલ્પો કાઢો અને સ્ટાર્ટ કરો વિકલ્પો. ચલો બોલો પેલું વિકલ્પ. આવે છે ને અવાજ? હા મિસ આવે છે. ચલો પેલો વિકલ્પ. સૂર્ય હા સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે? મિસ જવાબ સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે? તો શું જવાબ આવશે? પૃથ્વીને. પૃથ્વી જ માત્ર એક એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. ખૂબ સરસ. ચલો એની પછીનું. હા મિસ 39 બોલો. બોલો. પૃથ્વીના સૌથી ઉપરનો ઘન પોપડા સ્તરને શું કહે છે? પૃથ્વીના ઉપરના ઘન પોપડાને શું કહે છે? મૃદાવરણ. શું આવશે? મૃદાવરણ. ચલો એની પછી. મિસ હું બોલું. બોલો. પર્યાવરણનો કયો ઘટક સજીવ સૃષ્ટિને સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી રક્ષણ કરે છે? વાતાવરણ. શું આવશે? વાતાવરણ. સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી અને સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. ખૂબ સરસ. ચલો એની પછીનું. મિસ હું બોલું. બોલો. હા. જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા રોકે છે? 71%. જલાવરણ પૃથ્વીની સપાટીમાં કેટલા ટકા ભાગ રોકે છે? તો કેટલા ટકા આવશે? 71%. વેરી ગુડ. ચલો એની પછીનું. હા મિસ હું બોલું 39. બોલો. કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ? વાતાવરણ. કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ? વાતાવરણ. વાતાવરણ. ચલો એની પછીનું. મિસ હું બોલું. બોલો. સમુદ્રમાં દિવસ દરમિયાન કેટલી વખત ભરતી ઓટ આવે છે? 2 વખત. સમુદ્રમાં દિવસ દરમિયાન કેટલી વાર ભરતી કે ઓટ આવે? 2 કેટલી વાર વખત. આવે છે? 2 2 વખત. વખત. સરસ. ચલો પછી. મિસ હું બોલું. બોલો.
હા, કયા પ્રદૂષણને લીધે કાનમાં બહેરાશ આવે છે? બી નહીં, ડી ધ્વનિ. કયા પ્રદૂષણને લીધે કાનમાં બહેરાશ આવે? તો આપણને બધાને ખબર જ છે કે ભાઈ ધ્વનિ એટલે કે અવાજના પ્રદૂષણના કારણે. બરાબર, ખૂબ સરસ. ચલો એની પછીનું. મેં શું બોલું? બોલો. હા, સમુદ્રના પ્રવાહોના ઉદ્ભવના કારણોમાં એક કારણ સાચું નથી તે શોધી લખો. ધરતીકંપ. શું આવશે? ધરતીકંપ. સજીવોના કારણોમાં નથી આવતું, બરાબર ને? એટલે ઈ આવશે ધરતીકંપ. સરસ. ચલો એની પછીનું. એની પછીનું બોલો. મેં શું જ બોલું? કોઈ નથી બોલતું. કઈ વાંધો નહીં. ચલો હવે અહીંયા આમ પણ આપણો લેક્ચર પૂરો થાય છે. જો આજના પેપર માટે બધાને મિસ બેસ્ટ ઓફ લક. તમે થેન્ક ખૂબ યુ જ મિસ. સરસ પેપર લખવાનું છે. તૈયારી કરીને પેપર લખજો, બરાબર ને? મિસ ઓકે મિસ. ઓકે, મને ચલો બાય. 10માં મિસ મને 10માં વાતનું છે ને જોડકા જોડ ખાલી જગ્યા સવાલ જવાબ મારી પાસે નથી. બેટા તું અત્યારે પેપરના દિવસે બોલે છો? હે? એવી પેપરના મેં દિવસે દક્ષા તારી બેનને પાસે કીધું તું. બેટા તો તારે ગ્રુપમાંથી લઈ લેવાય. જો ગ્રુપમાં હોય તો કોઈ ફ્રેન્ડની પાસેથી લઈ લેવાય. મિસે નો મોકલ્યું હોય તો. હવે તું અત્યારે પેપરના દિવસે માં ગઈ છો તો તું કેવી રીતે તૈયારી કરીશ? અને એ તો તમને લોકોને લખાવેલું છે, તો તું રેકોર્ડિંગ જે હોય ને આપણું યુટ્યુબ ઉપર એમાં સાંભળીને લખી નાખ. એ તો હા તમને મિસ એમ બધું જ કરી લખાવેલું નાખીશ. છે બેટા. હા, MCQ એમ લખી નહીં અમે. કઈ વાંધો નહીં. જો મારી પાસે આવશે ને તો હું તને મોકલીશ. મને પર્સનલ મેસેજ કરી રાખજે. ચલો આવજો. બાય. બાય. બધાને બાય બેસ્ટ મિસ. ઓફ લક.